મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની 2 વર્ષ 7 માસની દીકરી યશ્વીનું મોત થતાં પરિવારે બાળકીનું મોત સોફા પરથી પડી જતાં ઈજા પહોંચવાને લીધે થયા હોવાનું કારણ અપાયું હતું, જેમાં પાલક માતા જે મૃતક બાળકીના પિતા સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી રશ્મિબેન નામની મહિલા આરોપીની ધરપકડ કરી છે, તેમજ અન્ય આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં ટીમો દોડાવી રહી છે। મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની 2 વર્ષ 7 માસની દીકરી યશસ્વીનું મોત થતાં પરિવારે બાળકીનું મોત સોફા પરથી પડી જતા ઈજા પહોંચવાને લીધે થયું હોવાનું કારણ અપાયું હતું। જોકે બાળકીના શરીર પર મળી આવેલા ઈજાના નિશાનો હત્યા તરફ આંગળી ચીંધતા હોય મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો, જે ફોરેન્સિક પીએમમાં બાળકીનું ગુંગરામણથી મોત થયું હોય અને હત્યાનો ખુલાસો થયો હતો અને મૃતક બાળકીની માતા રીનાબેન ત્રિવેદીની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ફરિયાદીના પતિ ધવલ માધવલાલ ત્રિવેદી, લિવ ઇન રિલેશનમાં રહેતી રશ્મિબેન, ધવલનો મોટા ભાઈ સંજય અને પિતા માધવલાલ ત્રિવેદી એમ 4 જણા સામે બાળકીની હત્યાનો ગુનો નોંધી ધારાધોરણ સહિતની તપાસ ચલાવી હતી અને હત્યાની ફરિયાદ બાદ આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પાલક માતા જે મૃતક બાળકીના પિતા સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી રશ્મિબેન નામની મહિલા આરોપીની ધરપકડ કરી છે, તેમજ અન્ય આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં ટીમો દોડાવવામાં આવી છે। આ બાબતે યશ્વી કે જેની ઉંમર 2 વર્ષ અને 7 માસ જેવી હતી તેની જે કાલે મૃત્યુ થયેલું અને એ બાબતે કાલે 302 મુજબની ફરિયાદ દાખલ થયેલી, એમાં જે એની પાલક માતા છે રશ્મિબેન, તેમજ એનો જે મરણ જનારના પિતા ધવલભાઈ, તેમજ ધવલભાઈના ભાઈ અને એના પિતા એમ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી, જેમાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જે સમયે બનાવ બને ત્યારે રશ્મિ જેની મરણ જનારની પાલક માતાની હાજરી હોય અને તેના મારવાથી તેમજ બાળકીને પછાડવાથી તેનું મૃત્યુ થયેલાનું તપાસમાં ખુલેલું હોય, જેથી ગઈકાલે 22:00 વાગે રશ્મિબેનને સદર ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને તેની હાલ પૂછપરછ ચાલુ છે। જે ધવલ છે, જે રશ્મિની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે, તે મૂળ સુરતના છે અને સુરત જે હાલના આરોપી રશ્મિબેન છે એની માતા જે અત્યારે મરણજનાર બાળકીને ત્યાં માલિશ કરવા આવતી હતી, એટલે છેલ્લા 2 વર્ષથી જે રશ્મિબેન અને ધવલભાઈ બે સંપર્કમાં આવેલા અને ત્યારબાદ લગભગ 4 મહિના પહેલાં એટલે કે 13 ઓક્ટોબર 2018ના રોજ એ બંને સાથે ભાગી ગયા। મોટવાનીનો રિપોર્ટ, મોરબી।